વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાચલી ગામે આવેલ કોનાસરી તળાવ પાળ તોડવાની કોશિશને કારણે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। તળાવનું પાણી સ્તર વધતા અને તેની દિશા બદલાતા પ્લોટ વિસ્તારમાં આશરે 50થી વધુ પરિવારોમાં પાણી ઘૂસવાની ભીતિ ઊભી થઈ છે। મળતી માહિતી મુજબ તળાવની પાળ અને નાળાનું બંધારણ યોગ્ય રીતે ન બનવાથી વરસાદી પાણી ખેતરોમાં સીધું તળાવમાં આવી રહ્યું છે, જેના કારણે તળાવનું વધારાનું પાણી પ્લોટ વિસ્તાર તરફ વહી રહ્યું છે અને નાળું બંધ રહેતા ઘરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। આ મુદ્દે તારીખ 31 જુલાઈ 2025ના રોજ ગામ લોકોએ અને પ્લોટ વિસ્તારના લોકોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારીએ સૂચના આપ્યા બાદ 2 દિવસ પહેલા પ્લોટ વિસ્તારના લોકોએ તળાવનો પાળ મજબૂત બનાવી પાણી રોકવા માટે તાત્કાલિક બંધ બાંધ્યો હતો, પરંતુ તાજેતરમાં આગળના કેટલાક ખેડૂતો અને સરપંચ તરફથી તળાવનો નાકો તોડવાની કોશિશ થતાં પ્લોટ વિસ્તારમાં વસતા પરિવારોમાં ચિંતા ફેલાઈ છે। ગામ લોકોએ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકાના અધિકારીઓને વિનંતી કરી છે કે કોણાસરી તળાવનો પાળ તોડવામાં ન આવે અને સ્થિતિનો તાત્કાલિક સર્વે કરીને પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે। પ્લોટ વિસ્તારના લોકોએ ચેતવણી આપી છે કે જો તંત્રને જાણ કરવા છતાં જો આ તળાવની પાળ તોડી પાડવામાં આવશે તો ભાચલી ગામના પ્લોટ વિસ્તારના તમામ 50 ઘર તાલુકા પંચાયતને રહેઠાણ બનાવવા મજબૂર થવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામ ભાચલીનું ગામની અંદર કોણાસરી તળાવનું જે નાકું બાંધેલું છે તે ગામ લોકો ખેડૂતો દ્વારા તોડવાની કોશિશ કરે છે, જેના લીધે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદન આપેલ છે અને અહીંયા ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપ્યું છે, જે નાકો અમારો તોડે નહીંતર અમારા 50 ઘર પાણીમાં ગરકાવ થઈ જાય એવી શક્યતા છે। અગાઉ પણ રજૂઆત કરી હતી, રજૂઆત સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું હતું અને સાહેબશ્રીએ તપાસ કરેલી છે, જે નાકું બંધ કરેલું છે એ નાકું ફરીથી તોડી નાખવા માટે ગામ લોકો પ્રયત્ન કરે છે, જે તળાવનું નાકું તોડવામાં ન આવે નહીંતર અમારા 50 ઘર પાણીમાં ગરકાવ થઈ જશે। ક્યાં રજૂઆત કરે? રજૂઆત સાહેબશ્રી મામલતદાર સાહેબશ્રીને કરી છે, ટીડીઓ સાહેબશ્રીને કરી છે, તાલુકા વિકાસ કચેરીને રજૂઆત કરેલી છે। ભાચલી ગામમાં કોનાસરી તળાવમાં જે નાકું અગાઉ લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું તે પ્લોટ વિસ્તારના લોકો દ્વારા ફરી બાંધવામાં આવ્યું છે, પણ આ તળાવનું નાકું ગામ લોકો તથા અન્ય ખેડૂતો દ્વારા તોડી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના સંદર્ભમાં અમે મામલતદાર સાહેબશ્રી અને તાલુકા અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જો પાળ તોડી નાખવામાં આવે તો પ્લોટ વિસ્તારના 50 જેટલા પરિવારો પાણીમાં ગરકાવ થઈ જવાનો સંભાવ છે। એટલે અમે તંત્રને તથા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાળ ન તોડવામાં આવે, જેથી કરીને અમારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે। જો તેમ છતાં પણ પાળ તોડવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તથા તમામ 50 પરિવારો તાલુકા પંચાયતની અંદર રહેવા માટે આવી જઈશું।